હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય ઇંગ્લિશમાં પ્રશ્ન 1નું સોલ્યુશન લઈશું। એમાં શું કહે છે? પ્રશ્નો વાંચો, યોગ્ય ઉત્તર સામે સાચું કરો। ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન છે, એમાં શું કહે છે? હુ ગેવ અ ગિફ્ટ ટુ હેપી? તો એનો જવાબ આવશે સેકન્ડ, એટલે કે ધ સન। સેકન્ડ, તો કે હુ બીકમ ફ્રેન્ડ્સ? તેનો જવાબ આવશે હેપી એન્ડ ધ જંગલ। થર્ડ લઈશું, એમાં શું કહે છે? વોટ ડીડ હેપી સી ઇન ધ સ્કાય? તેનો જવાબ આવશે અ રેનબો। તો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા ચોરસ ખાનું છે, એમાં તમારા આગળના સમજી લો કે પાછા જવાબ છે, તો એનો આગળ જે ચોરસ ખાનું છે તે કણ રાઇટનું નિશાની કરવાની રહેશે। ચલો, ચોથો લઈશું, વોટ વોઝ ધ નેમ ઓફ ધ ક્લાઉડ? તેનો જવાબ આવશે હેપી। યુનિટ 7 લઈશું, એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? હુ લાઇવ્ડ ઇન ધ લેક? તેનો જવાબ આવશે ટુ સ્વાન્સ એન્ડ ધ ટર્ટોઇસ। સેકન્ડ લઈશું કે હુ વોઝ વોરીડ? તેનો જવાબ આવશે ટોર્ટોઇસ। થર્ડ લઈશું કે ધ ટોર્ટોઇસ વોઝ વોરીડ બીકોઝ? તેનો જવાબ આવશે હી કુડ નોટ ફ્લાય। ફોર્થ લઈશું, એમાં શું કહે છે? ધ ટર્ટોઇસ પ્રોમિસ ટુ? તો કે એનો જવાબ આવશે કીપ ઇઝ માઉથ શાઉટ। ફિફ્થ છે કે હુ ફેલ ડાઉન? તેનો જવાબ આવશે ટર્ટોઇસ। યુનિટ 8 લઈશું, એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? હુ વોઝ હંગ્રી? તેનો જવાબ આવશે અ ડોગ। સેકન્ડ લઈશું કે વોટ ડીડ ધ ડોગ ફાઇન્ડ? તેનો જવાબ આવશે અ બોન। થર્ડ લઈશું, વોટ ડીડ ધ ડોગ સી ઇન ધ વોટર? તેનો જવાબ આવશે ઇઝ ઓવન રિફ્લેક્શન। ફોર્થ લઈશું, એમાં શું કહે છે? વોટ ડીડ ધ ડોગ ડુ? તેનો આન્સર આવશે સ્ટાર્ટેડ બાર્કિંગ। ફિફ્થ લઈશું, એમાં શું કહે છે? વોટ હેપન વેન હી ઓપન હિઝ માઉથ? તેનો જવાબ આવશે ધ બોન ફેલ ઇન્ટુ ધ વોટર। યુનિટ 9 લઈશું, એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? હુ ગેટ ટ્રેપ્ડ ઇન ધ નેટ? તેનો જવાબ આવશે સ્પેરોઝ એન્ડ અ ક્રેન। સેકન્ડ ક્વેશ્ચન લઈશું, એમાં શું કહે છે? વોટ ડીડ ધ ક્રેન રિક્વેસ્ટ ધ ફાર્મર? તેનો જવાબ આવશે ટુ ફ્રી ઇટ। થર્ડ ક્વેશ્ચન લઈશું, એમાં શું કહે છે? વોટ ડીડ ધ સ્પેરોઝ ડુ? તેનો જવાબ આવશે એટ ધ ક્રોપ। ફોર્થ ક્વેશ્ચન લઈશું, એમાં શું કહે છે? વોટ ડીડ ધ ફાર્મર ડુ? તેનો જવાબ આવશે લાઇડ અ ટ્રેપ। ફિફ્થ ક્વેશ્ચન લઈશું, એમાં શું કહે છે? ડીડ ધ ફાર્મર ફ્રી ધ ક્રેપ? તો કે નો। સિક્સ લઈશું, એમાં કહે છે? હુ પ્લાન્ડ ટુ ટ્રેપ ધ સ્પેરોઝ? તેનો જવાબ આવશે ફાર્મર। સેવન્થ લઈશું, હુ રિક્વેસ્ટેડ ધ ફાર્મર? તેનો જવાબ આવશે ક્રેન। 8 લઈશું, હુ જોઈન ધ રોંગ ગ્રુપ? તેનો જવાબ આવશે ક્રેન। 9th લઈશું કે હુ ગ્રોઝ ક્રોપ્સ ફોર અસ? તેનો જવાબ આવશે ફાર્મર। 10th લઈશું, હુ એટ ધ ક્રોપ્સ? તેનો જવાબ આવશે સ્પેરો। હવે ક્વેશ્ચન 1નો બી લઈશું, એમાં શું કહે છે? આ વાક્ય કોણ બોલે છે? યોગ્ય ઉત્તર પર સાચું કરવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા જોડે સાચું કરેલું છે, બે તમને ઓપ્શન આપેલા હશે, એમાંથી કોઈ પણ એક ઉપર સાચું કરવાનું રહેશે। ચલો, ફર્સ્ટ છે કે વોટ ઇઝ યોર નેમ? આવું કોણ બોલે છે? તો કે ધ જંગલ। બીજો, વેર ઇઝ યોર હોમ? તે કોણ બોલે છે? તો કે ધ જંગલ। થર્ડ લઈશું, એમાં શું કહે છે? લુક ધેર ઇઝ અ રેનબો ઓવર યુ? તો આવું કોણ બોલે છે? તો કે ધ જંગલ। ફોર્થ લઈશું, ઇટ ઇઝ માય ગિફ્ટ ફોર યુ? તો આવું કોણ બોલે છે? તો કે ધ સન। ફિફ્થ લઈશું, હેપી પીપલ કેન મેક અધર્સ હેપી? તો આવું કોણ બોલે છે? તો કે ધ સન। યુનિટ 7 લઈશું, એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વેલ કેરી અ સ્ટીક ઇન અવર બીક્સ? તેનો જવાબ આવશે સ્વાન્સ। સેકન્ડ લઈશું કે સો વોટ શોલ આઈ ડુ? તેનો જવાબ આવશે ટર્ટોઇસ। થર્ડ લઈશું કે બટ યુ પ્રોમિસ અસ ધેટ યુ વિલ કીપ યોર માઉથ શાઉટ? તેનો જવાબ આવશે સ્વાન્સ। ફોર્થ લઈશું, એમાં શું કહે છે? ઓ વોટ અ સીન? તેનો જવાબ આવશે પીપલ, એટલે કે આ કોણ બોલે છે? તો કે પીપલ બોલે છે। ફિફ્થ લઈશું, વોટ ઇઝ ધ નોઇઝ? તો આવું કોણ બોલે છે? તો કે ટર્ટોઇસ બોલે છે। વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।